ઉપાડવાનો છે વાત પાકી છે અને કર્મની ગતિ છે ને કોઈ સમજી નથી ગયું. બાકી જે જગ્યાએ તમારું મારું મનાણ છે ને ત્યાં તો મારો નાથ પોગાડવાનો કોઈને છૂટકો નથી. એક ઘેઘોર વડલો હતો ને, એ વડલાની ઉપર એક પોપટનું નાનું બચ્ચું રહેતું હતું અને બીમાર હતું, માય કાંગલું હતું ને એ વડની આજુબાજુ ફર્યા કરે, અહીંયા પાણી પીવે ને એ વડના પેપા ખાય ને આઘું ક્યાંય ઉડીને જઈ ન શકે. અને યમના દૂત ત્યાંથી નીકળે ને એટલે એના સામે આમ નજર કરે ને, નજર કરીને યમના દૂત દાંત કાઢે. એ દાંત કાઢે ને તો ઓલા પોપટના બચ્ચાને બજારાને પીડા થાય કે આ ઓલે યમના દૂત મારા દીકરા મારા આમું દાંત કાઢે મને લઈ જાય છે, મને મારી નાખશે. એ 2 દી 5 દી 8 દી થયા, રોજે રોજ નીકળે અને પોપટનું બચ્ચું બચારું હુકાતું જાય. એક તો બીમાર ને એક વાર પાછું આ જમના દૂતની પીડા. એમાં એકવાર ત્યાંથી ગરુડ રાજા નીકળ્યા, પક્ષીનો રાજા. એટલે પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભા રહો કે શું? એ કે ઓલે યમના દૂત અહીંથી નીકળે છે ને મારા હમો રોજ દાંત કાઢે છે, એમને કંઈક સમજાવો ને, મને એમ થાય છે કે આ મને મારી નાખશે. એ કે એને સમજાવાય નહીં, આ તો રસ્તો છે બધાય નીકળે, પણ એક કામ કર મારી પીઠ ઉપર બેસી જા, હું તને હિમાલયના ખોપરા ઉપર જઈને મૂકી આવું, અહીંયા કાંઈ નહીં કોઈ નહીં આવે. એ ગરુડ માથે બેહી અને હિમાલયના ખોપરા માથે મૂકીને આવ્યો. એ ગરુડ આવ્યો ને અને એ વડલે આવ્યો ને ત્યાં અહીંયા યમના દૂત નીકળ્યા. એટલે યમના દૂતને ગરુડ પૂછે છે કેલા તમે ઓલું પોપટનું બચ્ચું એ કાંઈ રહેશે ને બિચારાને હું કામ તમે બિચારાને દાંત કાઢીને બીવરાવો છો? એટલે યમના દૂત કે અમારો બીજો ઈરાદો નહોતો, પણ અમે દાંત એના સુના કાઢતા હતા, તમને ખબર છે? તો કે ના, એ કે અમે એની દશા જોઈને અમને એમ થયું કે આનું મોત કેવી રીતનું છે અમારે જોવું છે. ને બીજે દી અમે જોયું ને ચોપડામાં, તો ચોપડામાં એવું લખેલું હતું કે આનું મૃત્યુ હિમાલયના ખોપરા માથે છે. હવે અમને એમ થતું હતું કે આ 15 દી ઉડે તો હિમાલયના ખોપરા ઉપર પોગે એવું નથી, આને કાલને પમદે તમારે લેવા જવાનો છે. તો કે હિમાલયના ખોપરા ઉપર તો હું મૂકીને અત્યારે આવ્યો કે તો ગયો. એટલે મારો નાશ બાપુ કોક ને કોક પોગાડી દેવાનો, પણ તમારી જ્યાં સરહદ હશે ને ત્યાં પહોંચે પાર છે, તમારું મારું એમાં હાલવાનું નથી. એમ તમને ને મને એક સદગુરુ મળે, અને સદગુરુની જો બાપુ શાન મળી જાય ને તો જિંદગીમાં આપણો માર્ગ થઈ જાય. બાકી વાતમાં કાંઈ છે નહીં. હારાય જીવે છે અને ખરાબે જીવે છે. સંતોને આ દુનિયા છોડવી પડી છે અને કપાતરને છોડવી પડી છે, પણ એવા માણસોને જગત ગયા પછી યાદ કરે. કાગ બાપુ લખે ને કે મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા વિયો જાય ને હબાકા આવે ઘરે, ભલા માણા જેવો માણા વિયો ગયો. એમ જીવન એવું જીવવાની વાત છે. અગરબત્તી જેવું જીવન જીવાય કે પોતાના દેહ બાળીને જગતને સુગંધ આપીને જાય ને એને જીવા કહેવાય. બાકી તો આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે દીને જીવા કહેવાય. અરે બલ્લા જઈ એને જીવા ન કહેવાય. એમ તમારે અને મારે જીવન એવું કંઈક જીવાય કે તમે ગયા પછી જગતને તમારી વાહે કંઈક કરવું પડે, કંઈક લખવું પડે. એનો એક દાખલો, પંઢરપુર મહારાષ્ટ્રનો ગોરો ભગત, અને એને માટીના વાસણો બનાવવાનું, અને બાપુ જીવન એવું જીવી ગયો કે વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ બાપુને એની વાહે વાણી લખવી પડે. આવો પુરુષ બાપુ તમે જાઓ ને જગતને તમારી વાહે કંઈક કરવું પડે. એ ગોરો ભગત માટીના વાસણ બનાવવાનો ધંધો કરે ને ફળિયામાં માટી ખૂંદતો હતો, અને એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા. છોકરાને અહીંયા હુવડાવ્યું અને કીધું કે આ છોકરાનું ત્યાં ધ્યાન રાખજો, ક્યાંય ભોહણીઓ ન વાળતા, તમારે ભજન સિવાય બીજો ધંધો નથી. ભગતને બૈરામ બહુ ઠેકાણું ન હોય, અને બેન ભક્તિ કરતા હોય ભયમાં ઠેકાણું ન હોય. મારે એવું નથી, પણ કહેવાનો મારો અર્થ કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, બે માણા હરકા હોય ને તો જીવવાની મજા આવે. જીવે હે બધાય, પણ કેટલાય કપાણે જીવે છે. એટલે ગોરા ભગતે કીધું કાંઈ વાંધો નહીં કે જાઓ. એ પાણી ભરવા વી ગયા, છોકરું રડતું માટીમાં આવતું રહ્યું, ના માટી ખૂંદતો તો છોકરાને મારી નાખ્યું. છોકરું મરી ગયું ને ગોરો વિચાર કરે છે કે અરે તારી ભલી થયા, મારું બૈરું કપાતર છે, આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જાહે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું તમે રાખજો બાળકનું ધ્યાન, માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો એ ભગવાન. એ એવું પગના તળિયે એ જી કચર્યું રે
મારી નજરે ચડ્યો એવા શ્રી હરિ તમને ગયું છે મરી એવો ધ્યાન ધરીને ગુરુ ગુરુ કે છે એ ગુઈદા મારી 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 કોણ છે ગતિ એવો ધ્યાન ધરીને એવો ધ્યાન ધરીને ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા બાળક ના બે પગ અંગનો આકાર એકે મળે નહીં એના હાડ કાયલ જેટલા જેટલા મહાપુરુષોને બાપુ ઈશ્વર મળ્યો છે ને પણ તંગ મોકળા થઈ ગયા ત્યાં ઈશ્વર મળ્યો છે એમ રહેલો નથી એટલે મહાપુરુષોએ જેટલા ઈશ્વર મેળવ્યો અને માગવાનું કીધું ને ત્યારે બાપુ આપણા હાટું જ માગ્યું છે કે કળિયુગમાં આવી જો કસોટી કરશો તો બાપુ દુનિયા સત હારી જાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિક બંધાઈ ગયો કે કળિયુગમાં ગાના શિંગડાની અણી ઉપર રાયનો દાણો ઠેરાય એટલી વાર જો મારી અરે સુરતા લગાડશે તો હું આવીશ પણ આપણે ટાઈમ જ નથી નકર દીકરાય નથી કાપવાના ને બૈરાય નથી આપવાના ને કરવતે નથી મુકાવાના ને કાંઈ છે નહીં ખાલી કેવલ નામ આદન નામ સમૂહ વડે કોઈ નહીં જપ તપ તીર્થની યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ સવારામ બાપા તો એમ કે છે તમારું નામ તમારા ઠામમાં તમારા ઠામમાં તમારું નામ તમે તમારું નામ ગોતી લ્યો ભલામાં આ દાસી જીવનને છે ને 18માં ગુરુ ભીમ મળ્યા હતા 17 ગુરુ કર્યા તોય નક્કી ન થયું આપણે એકમાં ચાથી મેળ પડે 18માં ગુરુ ભીમ દાસી